નમસ્કાર, કોમોડિટી લાઈવમાં આપનું સ્વાગત છે અને કોમોડિટી બજારની ગતિવિધિની ચર્ચા કરવા હાજર છું હું ઝરણા અલકંટી. તો સૌપ્રથમ નજર કરી લઈએ કોમોડિટીઝને લગતી હેડલાઇન્સ પર. 2 દિવસની નરમાશ બાદ ક્રૂડમાં આવી રિકવરી. બ્રેન્ટના ભાવ 2% વધીને $77 પાર પહોંચ્યા. લીબિયા અને વેસ્ટ એશિયામાં તણાવને કારણે કિંમતો પર અસર. યુએસ મોંઘવારીના આંકડા પહેલા સોના ચાંદીમાં ફ્લેટ કામકાજ. કોમેક્સ ઉપર સોનું $2030 પાસે રહ્યું. ચાંદીમાં મામૂલી નરમાશ. ડોલર ઇન્ડેક્સમાં આવેલી રિકવરીની પણ જોવા મળી અસર. જીરા ઉપર ફોકસ. ભાવ ઘટતા એનસીડીએક્સે લગાવેલા વધારાના માર્જિન 2%થી ઘટાડ્યા. કિંમતોમાં તેજી. અને શુગરનું ઉત્પાદન ઘટવા છતાં ભાવ ચાલુ વર્ષે સ્ટેબલ રહેવાનો ઇસ્માનો અંદાજ. કર્ણાટકમાં 30% અને મહારાષ્ટ્રમાં 20% ઉત્પાદન ઘટવાનો અંદાજ. તો ચર્ચાની શરૂઆત આપણે રૂપિયાની સાથે કરશું. શરૂઆતી કારોબારમાં ડોલર સામે રૂપિયો 1 પૈસા જેટલો નબળો થઈને 83.12 પ્રતિ ડોલરની સામે 83.13 પ્રતિ ડોલર ઉપર ખુલ્યો છે. અને ત્યારબાદ જો આપણે રૂપિયાના કારોબારની ઉપર નજર કરી લઈએ તો 83.16ની આસપાસનો કારોબાર થતો આપણને દેખાઈ રહ્યો છે. ડોલર ઇન્ડેક્સ ઉપર નજર કરી લઈએ તો થોડી પોઝિટિવિટી 102.54 ઉપર આપણે ડોલર ઇન્ડેક્સને જોઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે યુએસના મોંઘવારીના આંકડા પહેલાં ડોલર ઇન્ડેક્સની અંદર આ મજબૂતી આવી છે અને સાથે જ ક્રૂડ ઓઇલમાં આવેલી રિકવરીને કારણે પણ રૂપિયાની ઉપર થોડું દબાણ બનતું દેખાઈ રહ્યું છે. વધુ ચર્ચા કરીશું. ચર્ચા માટે આપણી સાથે જોડાઈ ગયા છે ટ્રેડ બુલ સિક્યોરિટીઝના ભાવિક પટેલ. ભાવિકજી, ગુડ મોર્નિંગ અને સ્વાગત છે આપનું CNBC બજાર પર. તો ભાવિકજી, રૂપિયાની અંદર આપણે જે રીતે જોઈ રહ્યા છે થોડી નરમાશ આવતી દેખાઈ રહી છે અને ડોલર ઇન્ડેક્સ છે એ ગઈકાલના સેકન્ડ સેશનથી જોઈ રહ્યા છે કે થોડું મજબૂતી તરફ હવે આપણને આવતો દેખાઈ રહ્યો છે. કઈ રીતે આપ જોઈ રહ્યા છો? ગુડ મોર્નિંગ ઝરણાજી. યસ, આપણે જોયું તો કાલે જે મોંઘવારીના ડેટા આવવાના છે એની પહેલાં થોડુંક ડોલર ઇન્ડેક્સમાં આપણને થોડુંક રિકવરી જોવા મળી છે. અને પ્લસ બીજું એ પણ છે કે જે ગઈકાલે ફેડના સ્ટેટમેન્ટ આવ્યા છે, એટલાન્ટાના જે ફેડ જે છે એને પણ એટલે એવું જ કીધું છે કે હાલ હમણાં જે માર્કેટ એન્ટિસિપેટ કરતું હતું કે રેટ હાઇક મે બી રેટ કટ માર્ચમાં આવશે, એની બદલે હવે લાગે છે કે સેકન્ડ હાફમાં આવશે. એટલે એના લીધે પણ આપણે ડોલરમાં થોડીક રિકવરી જોવા મળી છે. અને બે ફેક્ટરના લીધે જ આપણે જોઈ રહ્યા છે કે જે રૂપિયો છે એ ડિસ્પાઇટ સ્ટ્રોંગ ઓપનિંગ થયા પછી ફરીથી વીક થઈ રહ્યો છે. આઈ થિંક રૂપિયા આપણે જોઈએ તો 83.10 થી 83.40ની એક રેન્જમાં હજી પણ સ્ટક થયો છે. અને આઈ થિંક ઓપોર્ચ્યુનિટી મળે છે કે જ્યારે પણ કરેક્શનની આસપાસ આવે છે 83.10 થી 83.15ની આસપાસ, તો બાય કરવાની ઓપોર્ચ્યુનિટી મળે છે. અને જ્યારે પણ ઉછાળો આવે છે 83.40 થી 83.35ની આસપાસ, તો ત્યાં આરબીઆઈ કર્ટેલ કરે છે અને ત્યાંથી એક શોર્ટને ઓપોર્ચ્યુનિટી મળે છે. હાલ અત્યારના જોઈએ તો રૂપિયો થોડોક લોઅર એન્ડ ઓફ ધ રેન્જની આસપાસ ચાલી રહ્યો છે, એટલે અહીંયાથી બાય કરવાની રિકમેન્ડેશન છે. તો કરંટ માર્કેટ પ્રાઇસથી જ રૂપિયામાં બાયની રિકમેન્ડેશન આપીશ 83.35ના ટાર્ગેટથી. અને નીચેનો સ્ટોપલોસ રાખી શકાય 83.15નો. બટ ઓવરઓલ કાલના જે મોંઘવારીના ડેટા આવશે એના ઉપરથી વધારે ડિરેક્શન મળશે કે ડોલર કઈ બાજુ જશે. ઓકે, તો મોંઘવારીના ડેટા પર ખાસ નજર રાખવાની છે જે આપણને ડોલર ઇન્ડેક્સ કઈ તરફ જશે એનું ડિરેક્શન આપણને આવતીકાલે મળી શકે છે. અત્યારે જે સ્થિતિ બનતી લાગી રહી છે ખરીદારી તરફ રહેવાની સલાહ બનતી દેખાઈ રહી છે. તો 83.35ના ટાર્ગેટને માટે 83.15નો સ્ટોપલોસ રાખીને યુએસડી આઈએનઆરને બાય કરીને ચાલો, તો આ સલાહ આજને માટે બનતી દેખાઈ રહી છે. હવે સોનાની વાત કરી લઈએ તો સોનામાં પણ યુએસ મોંઘવારીના આંકડા પહેલાં નીચલા સ્તરેથી એક રિકવરી જોવા મળી છે, જ્યાં કોમેક્સ ઉપર $2030ની આસપાસ થોડું કારોબાર દેખાઈ રહ્યો છે. હાલ આપણે થોડું સેવું દબાણ બનતા જોઈ શકીએ છીએ કોમેક્સ ઉપર. અને સ્થાનિક બજારની વાત કરીએ તો 62,200 એટલે એક ફ્લેટિશ જે કારોબાર આપણે કહી શકીએ એ રીતનું સોનાની અંદર આપણે કામકાજ દેખાઈ રહ્યું છે. આ સાથે જ યુએસ ડોલર ઇન્ડેક્સ અને બોન્ડ યીલ્ડમાં આવેલી સ્થિરતાને કારણે પણ સોનાની કિંમતોની ઉપર અસર દેખાઈ રહી છે. ભાવિકજી, સોનામાં પણ એ જ સ્થિતિ બની રહી છે કે આજે યુએસના મોંઘવારીના આંકડા આવવાના છે એના પહેલાં એક ખૂબ નાની રેન્જમાં જ આપણને કારોબાર દેખાઈ રહ્યો છે. કઈ રીતે આપ જોઈ રહ્યા છો? યસ, ડેફિનેટલી. કારણ કે કોઈ બીજું આજના દિવસમાં આપણે જોઈએ તો કોઈ ઇમ્પોર્ટન્ટ ડેટા છે નહીં. એટલે જે નેક્સ્ટ ટ્રિગર આવવાનું છે એ કાલના મોંઘવારીના ડેટા જ આવવાનું છે. અને આપણે જોઈ રહ્યા છે કે અત્યારના ગોલ્ડને થોડીક હેડવિન્ડ્સ દેખાઈ રહી છે. જેમ તમે કીધું કે ડોલરમાં આપણે રિકવરી જોવા મળે છે, yields જે છે એ પણ થોડીક સ્ટ્રેન્થ થઈ છે. અને ફેડના જે સ્પીકર્સ આવી રહ્યા છે એના સ્ટેટમેન્ટ, આ 3 ફેક્ટરના લીધે આપણે જોયું છે કે સોનામાં થોડુંક દબાણ આવી રહ્યું છે.
ઓલ્ધો ગઈકાલે આપણે જોયું હતું કે મલ્ટી વીક લોથી સોનામાં થોડુંક રિકવરી જરૂરથી જોવા મળી છે. બટ આજે પણ આઈ થિંક મેજરલી મને લાગી રહ્યું છે કે સાઇડવેઝ જ રહેશે અને મેજર ટ્રિગર કાલના આંકડા આવશે મોંઘવારીના, એના પછી જ ખબર પડશે. આજના દિવસમાં જોઈએ તો હાલ અત્યારના બહુ નાની રેન્જમાં જ દેખાઈ રહ્યું છે કે જ્યાં નીચે 62,000નો સપોર્ટ અને ઉપર 62,500નો રેઝિસ્ટન્સ, આ બે વચ્ચે જ આજના દિવસમાં ટ્રેડ કર્યો લઈ રહ્યો છે. તો આઈ થિંક નીચે અરાઉન્ડ 62,000ની આસપાસ આવે છે તો લોંગ કરી શકાય છે. 62,300 થી 400ના ટાર્ગેટથી, અને સ્ટોપ લોસ રાખી શકાય 61,900નો. તો આજના દિવસમાં બહુ મેજર ગોલ્ડમાં મૂવમેન્ટ દેખાઈ નથી રહી. આઈ થિંક સીમિત દાયરામાં ટ્રેડ થશે. આજે આપણને સોનું સીમિત દાયરાની અંદર જ ટ્રેડ કરતું દેખાઈ શકે છે અને હવે જે યુએસના મોંઘવારીના આંકડા આવવાના છે એના બાદ આપણને કોઈ મોટો મૂવ દેખાઈ શકે છે. અત્યારે આપણે સોનાની અંદર ખરીદી કરીને ચાલી શકીએ છીએ. 62,000ની આસપાસ બાય કરો. 62,400 સુધીના ટાર્ગેટ તમને અહીં આગળથી બનતા દેખાઈ શકે છે. 61,900નો સ્ટોપ લોસ રાખો તો સોના માટે હાલ તમે ખરીદી તરફ રહીને ચાલી શકો છો. હવે આપણે ચાંદીની પણ વાત કરી લઈએ, પણ ચાંદીમાં થોડું દબાણ રહેતા વૈશ્વિક બજારમાં ભાવ $23 નીચે આવ્યા છે. જોકે સ્થાનિક બજારની જો વાત કરીએ તો સ્થાનિક બજારમાં પણ ફ્લેટ ટુ નેગેટિવ સંકેતો સાથે કારોબાર થતો દેખાઈ રહ્યો છે. તો $22.92 કોમેક્સ ઉપર અને MCXની ઉપર જોઈએ તો આપણે 72,042ની આસપાસ હાલ ચાંદીની કિંમતો જોઈ રહ્યા છે. ભાવિકજી, ચાંદીને કઈ રીતે જોવું જોઈએ અને ચાંદીમાં કઈ રીતની સ્ટ્રેટેજી રાખવાની આપની સલાહ રહેશે? કારણ કે ક્લિયરલી આપણે જોઈએ છે તો સોના અને ચાંદીમાં સોનું જે છે એ વધારે એટ્રેક્ટિવ દેખાઈ રહ્યું છે અને અહીંયાથી વધારે સારું પોઝિટિવલી દેખાઈ રહ્યું છે. એની સામે જ કમ્પેરેટિવલી I only have 3 minutes today, so I won't waste too much time by talking about me or setting context. Picture a 17-year-old boy, a school dropout in Bangalore from 20 years ago, not particularly smart, not too educated, and no capital at hand. Bangalore from 20 years ago was a lot quieter, greener, without the vibrance that one might associate with Bangalore today. The fact that I'm able to stand here today in front of all of you, people I have idolized for so long, that opportunity to me has been incredible, and that to me is the India story. I often hear people talking about what India could be 10 years from now, what needs to change, or the fact that we will arrive in 10 years, in 5 years, or a certain period of time from today. I think we are standing too close to the trees and not seeing the forest, because the India I am in today, that is the India that to me has already arrived. The opportunities the country threw to a 17-year-old boy, again with no education, no capital, or exceptionally smart, this, in my view, has not happened forever. The last 10 years have been incredible, and I'm not the only exception here in India. There are many other exceptions like me. We all hang out. We call this the startup ecosystem of India. The big change in India from the last decade, in my opinion, also has been that entrepreneurship has moved from something that we have all watched around us, heard in movies, or thought could happen, something that we aspire to entrepreneurship today, which is something that we all are actively trying. You could take an example of this being a housewife watching Shark Tank, a small-time shoe salesman selling online on Flipkart. These are not stories that existed 10 years ago. To that one man in the audience here today, who in my opinion has facilitated this stable ecosystem for people like me to thrive,
and millions of other who we call the youth of India to thrive. I would like to say thank you, Modi ji, for having created this ecosystem for all of us. Growing up, I used to talk to people that one relative in my family who went abroad, studied, and did very well. Traveling to the West seemed to be the best thing that could happen to anybody. Today, when I talk to Indians in the West who have done very well, the only thing I hear from them, it's a very young word, I call it FOMO, the fear of missing out. They're talking about India as the story that they fear missing out today. That change which has happened in the last 10 years is so evident to see that it makes me feel proud. It makes me feel like I'm in the right place at the right time, and that place today is India. હવે આપણે મેટલ્સના કારોબારની વાત કરી લઈએ તો ચાઇના તરફથી માંગ વધતા એલએમઈ પર કોપરમાં મજબૂતી જોવા મળી છે. વાસ્તવમાં પીપલ્સ બેંક ઓફ ચાઇનાએ મોનેટરી પોલિસી હળવી કરતાં મેટલ્સની કિંમતોને સપોર્ટ મળતો દેખાયો અને સ્થાનિક બજારમાં પણ કોપર અને લેડમાં નીચલા સ્તરેથી સુધારો જોવા મળ્યો. જોકે વધુ સપ્લાયની આશાએ એલ્યુમિનિયમની અંદર ફ્લેટ કામકાજ રહ્યું. તો આપણે જે રીતે જોઈ શકીએ છીએ કોપર અને લેડમાં થોડી પોઝિટિવિટી, એલ્યુમિનિયમ અને ઝિંકની અંદર આપણને અત્યારે લાલ નિશાનની અંદર કારોબાર થતો દેખાઈ રહ્યો છે. ભાવિકજી, મેટલ વિશે પણ આપનો મત આપજો અને આપ ચાંદી વિશે આપનો પ્રતિક્રિયા આપી રહ્યા હતા. સોના વધુ આપને આકર્ષક લાગી રહ્યું છે ચાંદી સાથે આપ જણાવી રહ્યા હતા. આપણે વાઇબ્રન્ટ ગુજરાતને લાઈવ અમુક નીતિનજીને આપણે સાંભળ્યા હતા. તો આપનો ચાંદીનો કઈ રીતનો કોલ રહેશે અને આપ મેટલ્સમાંથી કઈ રીતે સલાહ આપશો? જી, ચાંદીમાં આઈ થિંક 72-100 શોર્ટની જ રિકમેન્ડેશન આપીશ. 71-500ના ટાર્ગેટથી અને સ્ટોપ લોસ રાખી શકાય 72-350નું. ચાંદી હજી પણ વીક લાગી રહ્યું છે અને બેઝ મેટલ્સમાં જોઈએ તો આઈ થિંક થોડીક રિકવરી આવી જોઈએ. જેમ તમે કીધું કે ચાઇના જે સેન્ટ્રલ બેંક છે એ લોકો થોડીક હળવી કરવાના છે, બટ એ લોકો જે મોનેટરી પોલિસી છે એ લોકો ઇમિનન્ટ નથી. એ લોકો એવું કીધું છે કે આગળ જતાં અપકમિંગ મંથ્સમાં એ લોકો થોડુંક લેન્ડિંગ બૂસ્ટ કરવાના છે અને ઇકોનોમિક ગ્રોથને સપોર્ટ કરી રહ્યાના છે. બટ અત્યારના તો હજી પણ મને લાગી રહ્યું છે કે થોડુંક વીક જ દેખાઈ રહ્યું છે. બટ કોપર આપણે છેલ્લા 4 દિવસથી કન્ટિન્યુઅસ ફોલ જોવા મળી રહ્યો છે, એટલે અહીંયાથી મે બી એક બાઇંગ આવી શકે છે. તો કોપરમાં હું બાય કરવાની જ રેકમેન્ડેશન આપીશ 719ના ટાર્ગેટથી અને સ્ટોપ લોસ રાખી શકાય 713નો. અને એની સામે એલ્યુમિનિયમની વાત કરીએ તો એલ્યુમિનિયમ ઇન્વેન્ટરી પણ વધી રહી છે અને ડિમાન્ડ ઓછી છે. તો એલ્યુમિનિયમ 204ની આસપાસ હું શોર્ટને રેકમેન્ડેશન આપીશ 202ના ટાર્ગેટથી અને સ્ટોપ લોસ રાખી શકાય 205-50નો. ઓકે, તો આ મેટલ્સની અહીંયા આગળથી આપણે ખાસ વાત કરી છે. અને હવે આપણે ક્રૂડ નેચરલ ગેસની પણ વાત કરી લઈએ તો લિબિયામાં રાજકીય તણાવ યથાવત રહેતા અને વેસ્ટ એશિયામાં તણાવને કારણે ક્રૂડની કિંમતોમાં ફરી સપોર્ટ મળતા બ્રેન્ટના ભાવ $77 ઉપર પહોંચતા દેખાયા. તો નાઇમેક્સ ક્રૂડમાં $72 ઉપર કારોબાર અહીંયા આગળથી જોવા મળી રહ્યો છે. અને નેચરલ ગેસમાં લગભગ 4% દબાણ બનતું આપણને દેખાઈ રહ્યું છે. ક્રૂડ નેચરલ ગેસને કઈ રીતે જોઈ રહ્યા છો આપ? ગઈકાલે બ્રેન્ટ અને WTI બેમાં રિકવરી, જેમ તમે કીધું કે લિબિયામાં જે પ્રોડક્શન કટ કર્યું છે અને કાલે એપીઆઈ જે યુએસની જે હતી એ પણ અનએક્સપેક્ટેડલી ડિક્રીઝ આવી હતી. એક્સપેક્ટેડ હતો કે ઇન્ક્રીઝ થઈ શકે. આ બે ફેક્ટરના લીધે આપણે જોયું છે કે ક્રૂડમાં પ્રાઇસીસ અપસાઇડ જોવા મળી છે. આઈ થિંક પ્રાઇસીસ કન્ટિન્યુ જ રહેશે. તો ક્રૂડમાં હું કન્ટિન્યુ જ કરું છું કે 6020ની આસપાસ હું લોંગને જ રિકમેન્ડેશન આપીશ 6080ના ટાર્ગેટથી અને સ્ટોપ લોસ રાખી શકાય 5970નો. અને નેચરલ ગેસની વાત કરીએ તો નેચરલ ગેસમાં અત્યારના ખાસી એવી વિન્ટર દેખાઈ રહી છે યુએસમાં અને યુરોપમાં. તો એના લીધે આપણે જોયું હતું કે કાલે અપર સર્કિટ જોવા મળી હતી, બટ આજના દિવસમાં લાગે છે કે થોડુંક કરેક્શન જરૂરથી આવી શકે છે. 255ની આસપાસ મે બી આવી શકે છે. તો 255ની આસપાસ જો આવે તો ત્યાંથી બાઇંગ ઓપોર્ચ્યુનિટી મળે છે. તો 255ની નજીક બાય કરી શકાય છે 263ના ટાર્ગેટથી અને સ્ટોપ લોસ રાખી શકાય 250નો. ઓકે, તો ક્રૂડ નેચરલ ગેસની વાત કરીએ તો બંનેમાં અહીં આગળથી ખરીદારી કરવાની સલાહ બનતી દેખાઈ રહી છે. હવે આપણે એગ્રી કોમોડિટીઝની જો વાત કરી લઈએ તો એગ્રી કોમોડિટીમાં મસાલા પેકમાં જીરામાં પોઝિટિવિટી જોવા મળી, પણ હળદર અને ધાણામાં નરમાશ યથાવત છે. તો ગુવાર પેકમાં પણ નાની રેન્જની અંદર કારોબાર રહેતો દેખાયો છે. સાથે જ કપાસિયા, ખોળ અને એરંડામાં પણ દબાણ સાથેનું કામકાજ થઈ રહ્યું છે. ભાવિકજી, આજના દિવસે આપણો એગ્રી કોમોડિટીમાં ક્યાં ફોકસ હોવો જોઈએ અને કઈ એગ્રી કોમોડિટીમાં કઈ રીતે ટ્રેડ લેવાની તક તમે જોઈ રહ્યા છો?
આઈ થિંક સ્પાઇસમાં તો હજી પણ મને લાગે છે કે વીકનેસ જ રહેશે, તો અહીંયાથી મારી કોઈ બાઇંગ ઓપોર્ચ્યુનિટી દેખાઈ નથી રહી. બટ હા, ગુવાર પેકમાં આપણે જોઈએ તો ત્યાંથી મને લાગી રહ્યું છે કે બોટમ જરૂરથી બની ચૂક્યું છે. તો ગુવાર સીડ ને ગુવાર ગમને હું રિકમેન્ડેશન કરીશ બાયમાં, ખાસ કરીને ગુવાર સીડ ફેબ્રુઆરી કોન્ટ્રાક્ટ, જે કરંટ માર્કેટ પ્રાઇસથી જે બાય કરી શકાય છે 55.50ના ટાર્ગેટથી, અને સ્ટોપ લોસ રાખી શકાય છે 54.40નું. તો આજે નોન એગ્રી પેકમાં મને ગુવાર સીડ વધારે, એગ્રી પેકમાં ગુવાર સીડ વધારે સારું દેખાઈ રહ્યું છે બાય માટે. ઓકે, તો ગુવાર સીડની અંદર અહીંયા આગળથી ખરીદારી કરવાની સલાહ તમારે માટે ખાસ બધી દેખાઈ રહી છે, અને 5,550ના ટાર્ગેટ માટે ગુવાર સીડને તમે ખરીદારી કરીને ચાલો, તો આ સલાહ અહીંયા આગળથી મળી રહી છે. સાથે જો આપણે એક વખત મસાલા પેકમાં પણ નજર કરી લઈએ, જીરાની અંદર જે માર્જિન હતા એને હવે ઘટાડવામાં આવ્યા છે. હળદરમાં પણ આપણે એક સારી મજબૂતી આવ્યા બાદ નરમાશ આવતા જોઈ રહ્યા છે. ધાણામાં પણ થોડી નરમાશ યથાવત છે. કઈ રીતનો આપનો વ્યૂ? આઈ થિંક જીરામાં તો હવે 1.5 મહિના 2 મહિનાની અંદર નવો પાક આવશે. અત્યારના મે બી રમઝાન જ્યારે આવશે ત્યારે જૂના પાકની ડિમાન્ડ રહેશે, એટલે એના લીધે થોડુંક પ્રાઇસીસ ઉપર આવી શકે છે. ઓલ્ધો જીરામાં મને લાગે છે કે હવે મેજર કરેક્શન નહીં આવે, જેટલું કરેક્શન થઈ ચૂક્યું છે આવવાનું હતું આવી ચૂક્યું છે. તો અહીંયાથી ઓપોર્ચ્યુનિટી જરૂરથી બને છે. 1 મહિનાના ગાળા માટે અહીંયાથી બાય કરી શકાય છે. એટલીસ્ટ 28,000થી 29,000નો ટાર્ગેટ એક્સપેક્ટેડ છે, અને 25,000નો સ્ટોપ લોસ રાખી શકાય છે. ઓલ્ધો ધનિયામાં વાત કરીએ તો ધનિયામાં હજી પણ થોડુંક મને ટ્રેન્ડ વીક જ દેખાઈ રહ્યું છે. તો આઈ વુડ વેઇટ કે અરાઉન્ડ 7600ની આસપાસ આવે છે તો એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી બને છે. અધરવાઇઝ મને લાગે છે કે અહીંયાથી થોડુંક સેલિંગ પ્રેશર જરૂરથી આવશે. એક જીરો જે છે જે મને અત્યારે અહીંયાથી પોઝિટિવ દેખાઈ રહ્યું છે પ્રાઇસીસ. ઓકે, ત્યારે જ ભાવિકજી, આપનો ખૂબ ખૂબ આભાર. આપ અમારી સાથે જોડાયા અને તમામ કોમોડિટીઝ અંગે અમારી સાથે ચર્ચા કરી. આપનો આભાર. અને આ સાથે જ કોમોડિટી લાઈવમાં પણ હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા. વધુ અપડેટ્સ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC. નમસ્કાર.